प्यारे की जय। સુંદર સાજી વર્ષનો છેલ્લો અંતિમ દિવસના છેલ્લા ચોઘડિયામાં આપણે રાતે 12 વાગ્યા પછી વર્ષ બદલાઈ જશે ને આપણું. સુંદર નહીં, આપણું તો 6 વાગ્યે બદલાય. અંગ્રેજી વર્ષ રાત્રે બદલાય ને, સવારે બદલાશે. તો આપણે છેલ્લો દિવસ તો આપણે આપણા પ્રીતમને પ્રેમથી પુકારીશું. બોલો રાજ શ્યામાજી. પ્રેમથી બોલીશું રાજ શ્યામાજી. દિલથી બોલીશું રાજ શ્યામાજી. મૂલ મિલાવારી રૂહ એના પ્રીતમનો પોકાર છે શ્રી રાજ શ્યામાજી. ચરિત શિવંદો સતગુરુ ચરણ કો કરું સુપ્રેમ પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ ધનિશી દેવચંદ્રજીના. પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ શુભના. तेज कोरी श्यामा जुगल को पल पल करो नाम. पिया जी को पल पल करो प्रणाम. बनते से छोड़े सुख सुपन के आए नजरो सुख अखंड बिरहा उपजा धाम का पीछे हो गई आग ब्रह्मांड. पीछे हो गई आग ब्रह्मांड. हम छोड़े सुख सुपन के. नाम सुंदर साजी. हम छोड़े સુખ સુપન કે. આપણે આખું વર્ષ, આજે વર્ષના અંતિમ દિવસમાં આપણે બેઠા છીએ ને, આખું વર્ષ તનતોડ મહેનત કરી છે. એટલા બધા ભાગ્યા. વર્ષ કેવી રીતના ખતમ થઈ ગયું ખબર જ ન પડી. અચ્છા, વર્ષ પતી ગયું એવું લાગતું હતું. થોડા સમય પહેલાં તો દિવાળી આવી હતી અને હવે બીજી દિવાળી વહી ગઈ ને. અને વર્ષે કેવું પાછું એમ કે ભાઈ વર્ષ ગયું, દિવાળી ગઈ તો બીજે દિવસથી વર્ષ ચાલુ થાય ને. પણ વર્ષે દોડીને એટલું થાકી ગયું ને, એક દિવસ આરામ લઈ લો, કાલથી નવું વર્ષ ચાલુ થશે એવું ને. થાકી ગયું વર્ષ ને કે ભાઈ એક દિવસ આરામ લઈ લો, પછી કાલથી પાછા દિવસો ગણવાના ચાલુ ને મીટર ચાલુ નહીં પકડા. તો એક દિવસનો આરામ, પડતર દિવસ. સુંદર સાજી. અને આ પડતર દિવસ, નવા દિવસ, જ્યારે બી કોઈ બી તહેવાર હોય, તહેવારની અંદર આ સંસાર પોતપોતાના ઈષ્ટદેવના, ભગવાનના, જેને માનતા એને યાદ કરે, દીવા અગરબત્તી કરે, મંદિરે જાય, દર્શન કરવા જાય. શેના માટે જાય? એટલા માટે જાય કે ભાઈ આ શરીર સહી સલામત છે, હમણાં સારા, મારો પરિવાર સહી સલામત છે, અને એ ભગવાન કે માતાજી કે પરમાત્માની કૃપાથી હું સહી સલામત છું. તો દર્શન કરવા, જેમ કાલે બેસતું વર્ષ છે, બધા આપણે એકબીજાને મળવા જઈશું ને, બધા પોતપોતાના મંદિરે નિવેદ નારિયેલ બધું કરવા જતા હોય ને, પોતાના ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય. આપણે એવું માનીએ છીએ. અને એ ઈષ્ટદેવ, એ ભગવાન, એ માતાજી કે પરમાત્માની કૃપાથી આપણે સુખી સહી સલામત છીએ. એટલે આપણે દર્શન માટે જતા હોય. અને હવે વાત એ ચાલુ થાય છે, આપણે જેને માનીએ છીએ, જેની બી ભક્તિ કરીએ છીએ, સુંદર છે, બધા જ તો કરતા હોય ને. હર વર્ષ આપણે માતાજીને જમાડીએ છીએ, મંદિરે જઈએ છીએ, પણ છતાંય આપણી ભક્તિમાં કદાચ કમ ઉતર આવતું હોય. પણ ગડબડ ક્યાં થાય છે કે આપણે આજથી 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં કે ગયા વર્ષે આપણા જીવનમાં જેટલા દુઃખ આવ્યા, કષ્ટ આવ્યા, જે બી પ્રોબ્લેમ આવ્યા છે ને, આવતા વર્ષે આપણા જીવનમાં દુઃખ, પ્રોબ્લેમ, કષ્ટ વધવાના. હર વર્ષ વધતા આવે ને. કે ગયા વર્ષે જોઈએ એના કરતાં તો બુઢાપો આવે ને ખબર નહીં કેવા દુઃખ આવે.
અને આપણે મંદિરે જેટલે જઈએ છીએ કે ભાઈ દુઃખમાંથી છૂટવા માટે, માતાજી ભગવાનને માનીએ છીએ જેટલા માટે દુઃખમાંથી છૂટવા માટે. કેટલા વર્ષથી આપણે જઈએ છીએ, હવન, દીવો, અગરબત્તી. છૂટ્યા દુઃખ તો વધતા ગયા આપણા બધાના, તકલીફો તો વધતી ગઈ, બીમારીઓ વધતા ગયા, રોગ વધતું ગયો. કોઈ એવો માર્ગ ખરો છે ને? આજે આપણે બેઠા છીએ ને, કાલથી નવું વર્ષ શરૂ થવાનું છે ને, કોઈ એવો માર્ગ ખરો કે ભાઈ દુઃખ આ સંસારમાં જે ચાલી રહ્યું છે ને, એ દુઃખમાં દુઃખ નહીં આવે એવું તો બનશે જ નહીં. દુઃખ તો બધાય જ નહીં આવવાનું. તમે માતાજીને માના, ના માનો, રાજ્યને માનો, કોઈ બી ધર્મ પાડો, ભાઈ જન્મ, મરણ, દુઃખ, બીમારી, આ તે તો બધાયના જીવનમાં આવતું રહેવાનું. પણ એ દુઃખ મને દુઃખી ના કરી શકે. દુઃખ તો આવશે. જે બધાયના ઘરમાં જે પ્રસંગ બને એ બને છે. અને પાછું આપણે સૌથી વધારે દુઃખી કેમ થઈએ છીએ ખબર છે? આપણને એવું લાગે છે કે મારી પર જ મને જ સ્પેશિયલ વધારે દુઃખ છે, બાજુવાળાના સામેવાળાને તો ઓછું છે. આપણી ગણતરી, આપણી દ્રષ્ટિ કેવી રાખી છે કે બાજુવાળા જોડે જમીન વધારે, રૂપિયા વધારે, ટ્રેક્ટર વધારે, બંગલો હારો, એટલે એ સુખી છે, અને મારી જોડે થોડું ઓછું છે તો મેં દુઃખી છું. આપણે મેજર ટેપને જે સુખ દુઃખના માપીએ છીએ ને, આપણે તો માપવાની મેજર ટેપ જ ખોટી છે, હે ને? તો આ કાલે નવું વર્ષ ચાલુ થશે, આપણે ઈ કરીએ તો એના માટે શું કરવું જોઈએ? જેમ કે આજે દીપાવલી મહોત્સવ છે ને, દીપાવલી મહોત્સવ, દિવાળી આપણે મનાવીએ છીએ ને, જેને દીપ મહોત્સવ કહેવામાં આવે છે, દીપ પ્રગટન કરવાનો. તો એ દીવો શેના માટે આપણે પ્રગટાવીએ છીએ કે એ જ્યોત પ્રકાર થઈ જાય ને, તો આ અજ્ઞાન રૂપી અંધારું છે ને, આ અજ્ઞાન રૂપી અંધારું, આ દુઃખ રૂપી અંધારું મારું કાંઈ જ ના બગાડી શકે. એટલે આને આપણે રોશનીનો તહેવાર, પ્રકાશનો તહેવાર, દિવાળીનો તહેવાર આપણે મનાવીએ છીએ. તો એ પ્રકાશ રૂપી દીવો. હવે અહીંયા તો આપણે મીણબત્તી લગાડીએ કે દીવો લગાડીએ, ઘીનો દીવો કરીએ, કાંઈ બી દીવો કરીએ ને, એ બધા જ દીવા ઓલવાઈ જાય છે. કોઈ એવો દીવો ખરો કે જે એક વાર કર્યા પછી ક્યારેય ના બુજાય? જોજો રે દશામાં આપણો દીવડો ઓલવાય ના, અને શું જોતો રે પ્રગટાવો ગુરુ મારે કેટલી છે વારો રે, પ્રગટાઈને પછી મૂકી આવવાની ને. ખાસ આપણે બધા એવી જ્યોત પ્રગટાઈ દઈએ. પ્રાણનાથજી એવી એક બે વાત વાણીમાં બહુ સુંદર વાત કરી છે કે તમે દીવો જો પ્રગટાવો હોય, તમારે જો સાચી દિવાળી જ મનાવી હોય તો દીવો શેનો બનાવવાનો? તન દીપક મન જ્યોત કરું, પ્રેમ ધૂતલો લાય. કે મારા આ તનને હું દીવો બનાવી દઉં, ખુદ પ્રકાશિત થવું, ઓરો નહીં પ્રકાશિત કરું. ખુદ બી મારા જીવનમાં દુઃખ ના કંઈક બગાડી શકે અને મારા સંપર્કમાં આવે એમ નહીં, છે ને? મેં ઘણાય માણસો એવા જોયા, જેમ કે અમારા ફતેહસિંહ ભગત આજે નહીં ને, કોઈ બી મને ખબર છે કે આ પરિવારમાં જ્યારે બી કોઈને નાના મોટી તકલીફ પ્રોબ્લેમ હોય ને, તો સલાહ ભગતની લેવા જાય કે ભાઈ આવી તકલીફ છે, શું કરવું જોઈએ? અને એ ખબર છે કે ભાઈ સાચી સલાહ તો ત્યાંથી મળશે, દુઃખ દૂર ન થવાનું, પણ એ કહેશે, એ આશ્વાસન આલશે તો મને ઘણું બધું રાહત મળી જશે. એવા માણસો જોડે આપણે કેમ જઈએ છીએ પોતાના દુઃખની વાત કરવા માટે? નહીતર એવો માણસ કે તમે તમારા દુઃખની હાલ તકલીફની વાત કરવા ગયા હોય, ઓલો સામેવાળો 10 તકલીફ એની સંભળાઈ દે તો ક્યાં જવાની વાત છે ભાઈ? જે એક માર્ગ બતાવો સોલ્યુશન ને. તો અહીંયા જે દીપ પ્રગટાવવાની વાત છે ને, એને પ્રાણનાથજીએ બીજી રીતના વાત કરી છે, જાગવાની વાત. જે જાગવાની વાત કરી છે ને, કે ભાઈ અગર જો તમે જાગી ગયા તો 90% દુઃખ તમારું ને મારું કાંઈ નહીં બગાડીએ. એટલે તમારા સદગુરુએ અમારું આ જે આનું નામ જ પાડ્યું જાગણી અભિયાન. અને અમને એક મસ્ત સૂત્ર આપ્યું, જાગો અને ખુદ બી, એનો બીજો મતલબ થાય ખુદ બી દુઃખી ના થો ને ઓરોને દુઃખી ના કરો. સુખની અંદર તરબોળ થવાનું આ એક અભિયાન ચાલી રહ્યું છે. અમારા આદિ સરકારશ્રી સાહેબે આ ચાલ્યું હતું. તો એ જાગો અને જગાવો શું? અગર તમે જાગી ગયા, આપણે જાગી જઈએ ને, તો જાગેલા માણસને એટલું તો ખબર પડે કે ભાઈ મારું શું
અને મારું શું નહીં. એટલી તો ખબર પડે ને કે ભાઈ મારું શું. આ સંસારની અંદર જેના માટે આપણે મતલબ દુઃખી છીએ, રોદરા રડીએ છીએ, ધમપછાડા કરીએ છીએ, હાય લાય ઉકારા કરીએ છીએ, આ સંસારની અંદર એક બી જગ્યા પર આમ આંગળી મૂકીને બતાવો કે આ મારું. તમારું હોય તો રોજો દુઃખી થજો. તો અધ્યાત્મ તો એવું કહે છે કે ભાઈ ઇન્સાન આ સંસારની અંદર કાંઈ જ તારું નહીં, જેની માટે તું દુઃખી થઈ રહ્યો છું. અચ્છા મારું નહીં હું દુઃખી થઉં છું. આપણી તો કેવી વાત છે કે પડોશી કે આપણે બાજુના ગામવાળા મંજીપુરાવાળાનો કોઈનો 5 તોલાનો હોનાનો હાર પડી ગયો છે અને રડીએ આપણે છીએ બેસીને કે હાય હાર પડી ગયો, આપણો ખોવાઈ ગયો છે, આપણો પડી ગયો છે. જે આપણે સુખ અને દુઃખને માનીએ છીએ ને એ અધ્યાત્મ એવું કહે છે કોઈ ઇન્સાન એ સુખ બી તારા નહીં અને એ દુઃખ બી તારા નહીં. જેની માટે તું રડી રહ્યો છું, જેની માટે છાતી કૂટી રહ્યો છું, અચ્છા મારું દુઃખ નહીં એના માટે હું દુઃખી થઉં. એવું કોણ હોય કે જે પોતાનું દુઃખ ના હોય એના માટે દુઃખી થાય? કારણ હવે પોતાનું દુઃખ સમજવા માટે શું કરવું પડે કે ભાઈ પોતાના દુઃખને સમજવા માટે હવે પોતાની ઓળખાણ કરવી પડે કે મારી ઓળખાણ છું હું શરીર. તો આ શરીરના તો બહુ દુઃખ છે. આમાં તો બીપી, ડાયાબિટીસ, એટેક, શ્વાસના ખબર નહીં કેટલી બધી બીમારીઓ આવે. તો અધ્યાત્મ એવું કહે છે કે ભાઈ તું શરીર છું? તો કે ના, કારણ કે આને તો એક દિવસ લોકો લગાડી મારશે. તો અંદર બેઠેલી આત્મા છે એ તું છું. હવે એના અહીંયા અધ્યાત્મ કહે છે કે ભાઈ એની કઈ જમીન, એના કયા દીકરા, એનો કયો પરિવાર, અંદર આત્મા બેઠી છે, એનું કયું ધામ, એનું કોણ માલિક. અહીંથી આધ્યાત્મ જ્ઞાન ચાલુ થાય. કારણ કે જે મેં મારું કરું છું ને એ બી હું ખલત બીજાના માટે મેં મારું કહું છું. સાચી મેં છું, હું આત્મા છું, એની તો મેં ઓળખાણ જ નથી કરી. અંદર તો એક આત્મા બેઠી છે ને, હું એ છું. તો એ કોણ? તો કે એ પરમાત્માનો અંશ છે. પરમાત્માનો અંશ મારી અંદર બેઠો છે. એ છે તો આ જીવન ચાલી રહ્યું છે. એ નીકળી જશે તો આ જીવન શ્વાસ બંધ થઈ જશે. તો એ નીકળીને જશે ક્યાં? તો એ જે પરમાત્મા છે ત્યાં, એનું ઘર છે ત્યાં. તો અચ્છા એનું ઘર, એનો માલિક છે તો એ મારું છે. અહીંથી મેં અને મારા બેની સમજ ચાલુ થાય કે ભાઈ આ શરીર પર બેઠું છું. દુનિયા બધા જ કહે છે કે ભાઈ આ તો ભાડાનું ઘર છે, ભાડુંથી બંગલો છે અને આ તો ખાલી કરવાનું છે. નથી મારું. આ ઘર શરીરને રહેવાનું છે અને આ ઘર અંદર બેઠેલી આત્માને રહેવાનું છે અને બેય છોડવાના છે. આટલી સમજ સહેલી સમજ છે. બેય ઘર છોડવાના આપણને. જો જાગી ગયા તો હસતા હસતા છૂટી જાય, ના જાગ્યા, ના સમજ પડે તો છાતી કૂટવાની, રડવાનો વારો આવે. નક્કી તો એ જ હતું ને કે ભાઈ છોડવાના તો હસતા હસતા યા રડતા રડતા. બેય ઘર છોડવાના તો છે જ ને આપણે બે. કે ભાઈ આ શરીરને સારું છે ત્યાં લગી અંદર પ્રાણ છે, ત્યાં લગી આ શરીરને મારું કરીએ છીએ. અચ્છા આ શરીર આ ઘરને મારું કહે છે, પણ બેમાંથી એકઈ સાચા નથી, એકઈ આપણા નથી. મેં બેયથી પરે કંઈક ઓર છું, આત્મા છું. હવે જો હું આત્મા છું તો એ આત્માના સુખ કયા, એનું ઘર કયું, એને કોણ દુઃખી કરી શકે? દિલીપ કાકા સાચી વાત ને? હવે અહીંથી વાત આત્માની વાત ચાલુ થાય છે. તો આપણે બધા જ એ આત્મા છીએ. એ પ્રકાશ આપણે કરીએ ને દિવાળીના દિવસનો પ્રકાશ, તાકી આ વર્ષ જેટલા બી દુઃખ ભોગવ્યા, જેટલા દુઃખી થયા ને જેટલા ટેન્શનમાં રહ્યા ને, આવતા કાલથી નવું વર્ષ ચાલુ થશે. એ નવા વર્ષમાં એ દુઃખ, એ પ્રોબ્લેમ, એ ટેન્શન નથી લેવા મારે. મારા કોઈક ઓર છે સુખ, મારા કોઈ ઓર મારો માલિક છે અને મારા આ છોડીને જવાનું છે. અચ્છા નક્કી તો એ છે ને કે ભાઈ છોડીને જવાનું, તો ક્યાં જવાનું? જેને ખબર પડી જાય કે ભાઈ છોડીને આમ જ જવાનું છે તો બહુ સરસ વાત છે કે ત્યાં
એ ધામમાં એ ઘરે જવાનું છે. તકલીફ છે કે જાગ્યા નહીં, ખબર નથી કે ભાઈ છોડી હું કોણ ને મારે ક્યાં જવાનું. દુઃખ તો એના માટે છે, તો હું કોણ અને જવાનું ક્યાં, આ બેની સમજ આવી ગઈ એને તો 90% દુઃખ દુઃખી ના કરે. મહાભારતના પ્રસંગની અંદર અર્જુનનો દીકરો અભિમન્યુ મરી જાય છે ને તો અર્જુન રોવે છે કે મારો દીકરો મરી ગયો, મારો દીકરો મરી ગયો. તો ભગવાન કહે છે કે ભાઈ તારો એકલો નવાઈનો થોડી મર્યો છે, આજે તારો મરી ગયો તો તું રોવું છું, તે કેટલાના મારી નાખ્યા. રણભૂમિમાં તો અર્જુને કેટલા એના દીકરાને મારી નાખ્યા હતા ને, તે બીજોના માર્યા તાર તો તને રોવું નહોતું આવ્યું ને, આજે તું રડી રહ્યો છું. અને એ પાછું તારી જોડે કોઈ નવી ઘટના નથી બની, બધાયના મરે છે. આપણા ઘરમાં જેટલા બી પ્રસંગો સુખ દુઃખના આવે છે ને એ બધાયના ઘરમાં આવે છે, પણ આપણને એવું લાગે કે મારી જોડે જ આવું થાય છે. કેમ આવું થતું હશે? એમ ભાઈ કાંઈ નવું નથી થતું, બધાની જોડે એ ઘટનાઓ, ચીટિંગ, ધોકો, દગો, દુઃખ, પ્રોબ્લેમ, ટેન્શન, બીમારી, રોગ, ભય, મૃત્યુ, જન્મ, બતાવવા બધું કોના ઘરમાં નથી થતું? બધાયના ઘરમાં થાય છે. પણ આ એવી વસ્તુ છે ને કે ભાઈ આખા ગામની અંદર લાઇટ ગઈ હોય અને કોઈ ઇન્વર્ટર યા સોલર પ્લાન્ટ લગાવ્યો હોય તો એના ઘરમાં એકલું જ લાઇટ હોય, તો આખા ગામવાળા પૂછવા આવે કે ભાઈ તમારા ઘરમાં કેમ લાઇટ છે? તો કે જે સોલર પેનલ લગાવેલી છે યા તો ઇન્વર્ટર લગાવેલું છે, બેટરીથી ચાલે છે. એમ જાગવાવાળી વાત છે ને તો આખું ગામ દુઃખી છે, પણ આ જાગવાવાળી લીલા જેવી છે કે અંદર જ્યોત પ્રગટી જાય ને તો પછી દુઃખી ના કરીએ કે કોઈ કે સમજમાં આવી જાય કે ભાઈ આ ઘટના તો બનવાની જ હતી, આમાં કાંઈ નવું ન છે ને. કર્મોના હિસાબે જે મારા જીવનમાં જે ઘટનાઓ બનવાની છે, મારા સુખ દુઃખ મારા કર્મોના હિસાબે જે બનવાના છે એ તો બનવાના જ છે. અને એને છે ને એને તમે વિચાર કરો કે આપણે જે સગા પરિવાર રિશ્તેદારોની ચિંતા ફિકર ટેન્શનમાં રહીએ છીએ ને કે મારા દીકરાનું શું થશે, નાનું શું થશે, નાનું શું થશે, તમારા ને મારા હાથમાં ના તો આપણે એમનું ભવિષ્ય જાણીએ છીએ કે ના તો ભવિષ્ય એમનું બદલી શકવાના છીએ. આમાં કોઈને ખબર છે કે હું મારું દીકરાનું ભવિષ્ય બદલી નાખીશ? એમ આપણે બદલી શકીશું? આપણા પરિવાર આપણા દીકરાના જીવનમાં જેટલી બી ઘટનાઓ બનવાની એ બનવાની જ કીરા કે સાચી વાત ને, એને આપણે સુધારી નહીં શકવાના, આપણે બદલી નહીં શકવાના. પણ એટલું થાય કે ભાઈ એ જ્યારે દુઃખની ઘડી આવે ને તો એ દુઃખની ઘડીની અંદર એ દુઃખ આવે ને તો એવું તો મેં શું કરું કે દુઃખ મને દુઃખી ના કરે. નહીતર ભગવાન શ્રી કૃષ્ણજી આ સંસારની અંદર આવ્યા, ભગવાન રામચંદ્રજી આ સંસારમાં આવ્યા, એ તો વિષ્ણુ ભગવાનના અવતાર ત્રિકાળ જ્ઞાની હતા ને, તો એ 14 લોકમાં ભૂત ભવિષ્ય અને વર્તમાન તઈને કાળ જાણતા હતા કે શું શું બનવાનું છે. સહદેવ જોશી ત્રિકાળ જ્ઞાની હતો તો ભગવાન શ્રી કૃષ્ણજી ત્રિકાળ જ્ઞાની નહોતા? ભગવાન રામચંદ્રજી ત્રિકાળ જ્ઞાની નહોતા? હતા. પણ હા, રામાયણમાં લખ્યું કે ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું. જાનકીનાથને ખબર તો હતી કાલે સવારે શું થવાનું, પણ કાલ સવારે જે થવાનું છે ને એ બદલી નહીં શકતા. ખુદ પોતાના જીવનનું નહીં બદલી શક્યા, જાણવા હોવા છતાં આપણે તો હાથમાં મહારાજ જોવો ને રેખાઓ શું બનવાનું માનવને, જેમ આપણે જાણ્યા પછી આપણું બદલી નાખવાના હોય એમ બદલી શકીએ આપણે? ભગવાન ખુદ પોતાનું પોતાના પરિવારનું ન બદલી શક્યા. ભગવાનને ખબર જ હતી કે ભાઈ 14 વર્ષનો વનવાસ થશે, અમે જઈશું જંગલમાં અને મારી પત્ની સીતાના રાવણ ઉપાડી જશે. નથી ખબર? ખબર હતી ભાઈ, 14 લોકના માલિક હતા. છતાંય જીવનમાં એક એક ઘટના બનવાની હતી અને આપણે જો ભગવાન હોવા છતાંય એક બી ઘટનાને બદલીને ભોગવ્યું. આપણે તો ભગવાન નહીં ને, છતાંય આપણે આપણું બદલવું છે ને આપણા દીકરાઓનું આપણી પેઢીઓનું બદલવું છે. અહીંથી અજ્ઞાનતા ચાલુ થાય છે. કેમ? તો આ દુઃખની વાત આવે છે ને સુંદરસાજી. હવે દુઃખ ધ્યાનથી સુંદરસાજી, તો દુઃખ આપણને એટલે કે છે ને કે ભાઈ જે મારું નથી. અચ્છા, દુઃખ કોને કહ્યું? પછી બીજું કે અગર નાશ થવા વાળી
છે ને, જે આપણી જોડે રહેવાનું નહીં એવી વસ્તુને જે પકડો તો આ સંસારને અસત કયું, જડ કયું, દુઃખરૂપી કયું, જે નથ રહેવાનું એવી વસ્તુને પકડો ને તો સદૈવ દુઃખી થશો. સૌથી વધારે દુઃખી કેમ કે ભાઈ જીવે અને આત્માએ આ શરીરને પકડી રાખ્યું છે અને મારું 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 કરે છે, જે એનું નહીં ને એનું કરે છે ને એટલે સૌથી વધારે દુઃખી છે. રાજુ કાકા સાચી વાત ને? કે ભાઈ આ શરીર જીવનું નથી, કે આ શરીર એ આત્માનું નહીં, છતાંય કેટલું પકડી રાખ્યું છે આને. ભાઈ જીવનું તો ઉત્પત્તિ નારાયણમાંથી છે, આત્માની ઉત્પત્તિ પરમાત્માની છે, છતાંય આને પકડી રાખ્યું છે. અને પછી આના ગુણ અંગ ઇન્દ્રિયોએ આની હાથેથી જે પેદા થયા છે ને, જે ઘર જમીન પ્રોપર્ટી નાના જે લખેલા છે ને એને પકડી રાખ્યું છે. અને પાછું આ આપણી જોડે આ પહેલી વાર નથી બન્યું. આના પહેલાં આગલા જન્મમાં આપણે બીજા પરિવારમાં હતા ત્યારે આપણા એ પરિવારમાં આપણા દીકરાઓ હતા, આપણી પ્રોપર્ટી હતી, હાથ બાર આધાર કાર્ડમાં ને બધા ઉતારામાં આપણા નામ હતા ને. ભાઈ એ જન્મમાં જે નામ હશે ત્યારે એ પ્રોપર્ટીના આપણે માલિક હતા. અને પેટે પાટા બાંધી અને એ પરિવાર માટે આપણે કેટલું બધું ભેગું કર્યું છે. પછી મરી ગયા આ ફરકા બીજા પરિવારમાં, તો ઓલા જૂના પરિવારવાળા આયા કચ્છ ગયા વખતે તમે બહુ મહેનત કરી હતી તો લો થોડુંક એકાદ વીઘું તમને લખ્યા લેવું. કારણ કે ના એ પરિવારને યાદ છે કે ભાઈ પેલા કુળમાં જન્મે મારો દીકરો મારો પિતા તો, ના તો આપણને યાદ છે કે આગલા જન્મમાં હું કયા કુળમાં. અને જો યાદ હોત તો આપણે કોર્ટમાં કેસ કરીને જમીન લેવા જઈએ એમ કે ગયા જન્મની મારી છે ભાઈ. સારું છે આપણને એ યાદ ન થાય એમ. તો એ ગયા જન્મવાળું પૂર્વ જન્મનું જે આપણી પ્રોપર્ટી છે ને, જે ઓરિજિનલ પ્રોપર્ટી, જે આત્માનું ધન કહેવામાં આવે છે, એનો રાજ્ય યાદ કરાવે છે, પરમાત્મા યાદ કરાવે છે કે અગર જે તારું છે ને એને તે પકડ્યું ને પછી તને કોઈ દુઃખી નહીં કરે. જે તારું નહીં એને તે પકડી રાખ્યું છે, જે છૂટવાનું છે, જે જવાનું છે, જે નહીં રહેવાનું એને પકડ્યું છે એટલે તું દુઃખી છું. અચ્છા એવું કોણ છે કે તારું શું, કે જેમાં કોઈનો ભાગ નહીં, જે ક્યારેય તારાથી જુદું ના થાય, જેને કોઈ ના છીનવી શકે, એવું તારું કોઈ છે? એને કહેવાય જાગવું. તો અહીંયાથી જાગવાનું ચાલુ થાય કે ભાઈ મેં એક આત્મા છું અને હવે આત્મા છું તો આત્માનો માલિક કોણ એ એનો છે કે મેં ક્યાંથી છૂટું પડ્યું. તમે વિચારો કે ભાઈ દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ સૂર્યની કિરણ આ સંસારની અંદર આવે છે, સવારે આપણા ઘરની બહાર આંગણામાં પડતી હોય તો એ સૂર્ય એનો માલિક છે, કિરણ એ એની આત્મા છે. એ કિરણ આ આત્મા પર અહીંયા આવે છે, એની લીલા કરીને પાછી વહી જાય છે એના સૂરજની અંદર. એને આ સંસારમાં આવીને કોઈની પર હક જમાયો કહના હું અહીં પડી ત્યાં ફૂલ મારા લીધે ખીલ્યું એટલે મારું. બસ એવી લીલા છે સુંદર સાતજી આપણી તો આત્માની એક કિરણ છે ને, જેની પર પડ્યા, જે ઘરમાં આવ્યા ને એની પર અડ્ડો જમાઈને બે ગયા કે આ બધુંય મારું. એ તો સૂર્યમાં પાછી હમાઈ જવાની છે. સૂર્ય આગળ જશે, અચ્છા એના આગળની લીલામાં જવાનું છે. એની લીલા તો સમાપ્ત જ ન થતી. પણ પછી આત્મા એમ કે ના ફૂલ ન છોડીને હું ના જાઉં, આને પકડી રાખું, તો સૂર્ય દુઃખી થાય કે પછી આ કિરણને તો જવાનું જ છે. પાછું સૂર્ય જશે આગળ એટલે એને તો આગળ જ વયું જવાનું છે. એને એના માલિકને છોડવાનું. એ એના માલિકને પકડી રાખ્યું છે ને એટલે એને કોઈ દુઃખી ના કરી શકે. એ જ્યાં જાય ત્યાં એની લીલા કરે છે આગળ, લીલા કરીને આગળ. બસ આત્માની એવી છે, લીલા કરીને આગળ. એનો અંશ એના આત્માના ધામ સાથે, પરમાત્મા સાથે જોડાયેલો છે. હવે એ આત્માનો માલિક જે પરમાત્મા એ કોણ? અહીંથી અધ્યાત્મ ચાલુ થાય. એના સુખ કયા? આપણે સંસારના હરેક સુખને અને દુઃખને મારું મારું માનીએ છીએ. આત્મા માટે તો કોઈ દુઃખ શબ્દ ક્યાંય વાપર્યો જ નથી એમ કે છે. પણ હા એના ધામથી એના માલિકથી જુદી થઈ તો એના વીરન દુઃખની વાત કરવામાં આવી છે. પણ એને કોઈ જ દુઃખી ના કરી શકે. કેમ કે આત્માના માલિક પરમાત્માને આ સંસારની અંદર સતચિત અને આનંદ કરીને લખવામાં આવ્યું. એ સચ્ચિદાનંદ છે.
એ સચ્ચિદાનંદ હોવાના કારણે એની આત્મા બી સચ્ચિદાનંદ છે. હવે વિચારવા જેવી છે કે અચ્છા રાજજી મેં સચ્ચિદાનંદ છું, કારણ કે એનો ડીએનએ તો આત્મામાં હોય ને. હવે સત ચિત અનાનંદ, બતાવો કે સતને કોણ દુખી કરી શકે? છતાંય જૂઠ, આ સંસારને જૂઠ કહ્યું છે ને, જેમ પરમાત્માને સત ચિત આનંદ કહ્યું છે, એમ આ સંસારને અસત જડ અને દુઃખ કહ્યું છે. પણ જૂઠ સતને દુખી કરે છે. વાહ રે વાહ, કેટલી મસ્ત લીલા છે. જૂઠની મજાલ છે સતને દુખી કરી શકે? આપણે બધા તો સતના સ્વરૂપ છીએ ને. અચ્છા એટલું બી નથી વિચારતા કે આ જૂઠ મને કેમ, હું સત છું છતાંય જૂઠ મને કેમ દુખી કરે છે? કારણ કે જૂઠમાં આવીને હું પોતાના જૂઠ સમજું છું, સોમજી કાકા, ત્યારે જૂઠ મને દુખી કરે છે. મને જૂઠ જોઈએ છે ત્યારે જૂઠ દુખી કરે છે. જૂઠમાં લાગી છું ત્યારે દુખી કરે છે ને મને કોઈ. તું સતમાં લાગ, પછી જો તને કોઈ દુખી કરે તો પછી સત, પછી તને કહ્યું આનંદ છે ને, તારો પ્રીતમ આનંદ સ્વરૂપ છે, તો તું બી કેવા સ્વરૂપ છે? તારી શ્યામાજી આનંદ સ્વરૂપ છે, તો તું બી આનંદની સ્વરૂપ છે. ચલો, આનંદના સ્વરૂપને છે ને, આનંદના સ્વરૂપને તો આખો સંસાર ચાહના ચાહ કે યાર અમને આનંદ આપો ને. આ દિવાળી ગઈ ને એના આગલે દિવસ ધનતેરસ, ને અને લાભ પાંચમ લગી છે ને, આ સંસારની અંદર ગણપતિ ભગવાન, એમના બે દીકરા શુભ લાભ, એમના પત્ની રિદ્ધિ સિદ્ધિ, માં લક્ષ્મી દેવી, માં પાર્વતી દેવી છે ને, માં સરસ્વતી દેવી, માં ખોડિયાર. જો સંસારમાં જેટલી બી દેવીઓ છે ને, આ બધા જ દેવીઓ માતાજીને દુનિયા કેટલા ઇજ્જત, સન્માન, આદરથી જોવે છે. કેવા મંદિરમાં જઈએ તો કેવા રિસ્પેક્ટથી આખી દુનિયા નમન કરે છે ને બધા દેવીઓના, ભગવાનોને. કેમ કરે છે દુનિયા? કેમ આદરથી દીવો બત્તી કરે છે? કેમ માને છે? કેમ નમન કરે છે? કારણ એ એવું માને છે ને, દુનિયા એવું માને છે કે ભાઈ આ દેવી, આ માતાજી, આ ભગવાન છે ને, અમને સુખ આપશે, અમને પ્રેમ આપશે, અમને આનંદ આપશે, અને એનાથી અમારી આ સંસારની લીલા લહેરવાળી વાડી ચાલે છે. અમારી સંસારને એ દેવીઓ જોડેથી સુખ, આનંદ, પ્રેમ જોઈએ છે. માં લક્ષ્મી દેવી વૈકુંઠની મહારાણી છે, માં પાર્વતી દેવી કૈલાસ પર્વતની મહારાણી છે, બ્રહ્માની દેવી છે ને એ બ્રહ્મપુરીની મહારાણી છે. તમે પૂછો કે ભાઈ સુખી છો? વૈકુંઠમાં રહેવારીમાં લક્ષ્મી દેવી જોડે, હા આપણાથી તો સુખ કરોડો ગણા છે એની જોડે, છતાંય એ સુખથી એ તૃપ્ત નથી. આપણાથી આનંદ બી એ દેવી જોડે વધારે છે, પણ છતાં કોઈ પૂર્ણ આનંદ. છતાંય ઈ વૈકુંઠમય ઈ દેવીઓના આજે દુનિયા પૂજા કરે છે ને, કે એ દેવીઓના આદરથી જોવો છે, સન્માન રિસ્પ આપે છે ને, પણ એ વૈકુંઠની એ દેવીઓને કાંઈક ની કાંઈક ઉણપ, ખોટ અને કમી છે. તારે તો કોઈ શ્રાપ આપે છે, કોઈ તપ કરે છે, કોઈ અસુરના ત્રાસથી ભાગવું પડે છે ઘર છોડીને. આવી તો અસંખ્ય કહાનીઓ ભાગવતની અંદર લખેલી છે. ત્યાં બી એ સુરક્ષિત નથી. વિચારો, વૈકુંઠ જેવા વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન રહે છે, ત્યાં સુરક્ષિત નથી. ના વિષ્ણુ ભગવાન, ના વૈકુંઠ, યા તો ના એમના લક્ષ્મી દેવી. આખી દુનિયા પૂજા કરે છે, અને આપણે એવું માનીએ છીએ કે એ લક્ષ્મી જો મારા ઘરમાં આવી જાય તો મેં સુખી થઈ જાઉં. એના ધામમાં ખુદ સુખી નથી. અને આ વાત હું મારા તરફથી નથી કહેતો, શાસ્ત્રોની અંદર લખેલી છે. તમે ભાગવતની અંદર પડજો. આ વાણીની અંદર એક સુંદર વાત આવે છે ને, કે આપણે આ મનુષ્ય શરીર મળ્યું ને તો ધન કમાઈ લઈએ, નોકરી લઈ લઈએ, પદ લઈ લઈએ, પ્રતિષ્ઠા લઈ લઈએ, વેલ સેટ થઈ જઈએ, અને એથી થોડી ઊંચી ઈચ્છા કરીએ તો સ્વર્ગમાં પહોંચી જઈએ, એથી ઊંચા થઈએ તો વૈકુંઠમાં પહોંચી જઈએ. અને એના માટે આખો સંસાર ભક્તિ કરે છે. પણ વાણીમાં એક રાજ્યે આમ આંખો ખોલી નાખે ને એવી ચોપાઈ લખી છે, એનું શું કહેવાય છે ભાઈ, ઈ સ્વર્ગ અને વૈકુંઠ વાળા, તમે જે તપ વેલ સેટ થવા માંગો છો ને અને સ્વર્ગના વૈકુંઠમાં જવાની વાત કરો છો ને, ઈ સ્વર્ગના વૈકુંઠ વાળા તમારા ઘેર, તમારા ત્યાં આવવાની વાત કરે છે. વાણીમાં ચોપાઈ છે ને, 14 લોક ઈચ્છે આવેલા.
એ તમારા ઘરમાં જન્મ લેવાની ઈચ્છા કરે છે અને આપણે અહીંયા છોડીને એમના ઘેર જવાની ઈચ્છા કરે છે કે ભાઈ અમે વૈકુંઠમાં ને સ્વર્ગમાં રહીને તો બહુ સાગર પાર નથી થવાના, પણ કાશ જો આ ધુનાદરા જેવી ગામની ધર્મધરા પર જો જન્મ મળી ગયો કોઈના ઘેર તો મસ્ત નોકરી કરીને ધન સંપત્તિ એકઠી કરીને બહુ સાગર પાર થઈ જશે, એવું ને? એટલે લક્ષ્મીજીને જન્મ લેવો હશે એમ પકાલાલ કે મસ્ત 25-20 વીઘો જમીન રાખી લઈશ, 2-4 ટ્રેક્ટર રાખી દઈશ અને મારું કલ્યાણ કરી લેશે, એવું હતું? શું કામ જન્મ લેવો છે? અને આપણે જન્મ લીધો છે તો શું કરીએ છીએ? એમની બુદ્ધિ કેવી છે ને આપણી બુદ્ધિ કેવી છે? આપણી જોડે જે ધન સંપત્તિ ऐशोआराम છે ને એ જન્મ લઈને એમને આપવા માંગીએ ને તો તમે જુઓ, મેં કાલ પમદાડે આ વાત કરી હતી ક્યાંક ચર્ચાની અંદર કે ભાઈ આજે ભારત દેશની અંદર જેટલા બી મંદિરો આશ્રમો, જેટલા બી જે મંદિરો આશ્રમની અંદર સંતો મહંતો કે જે ગુરુઓ જે બેઠેલા છે, 1 રૂપિયો કમાવા જાય છે ક્યાંય? કોઈ કમાવા ગયું? કોઈ નોકરી ધંધો કરે છે? અને આપણા કરતાં સારા સારા મોબાઈલ વાપરે છે, આપણા કરતાં સારી એસી કારમાં ફરે છે, આપણા કરતાં મોટું જૂથ. આપણે ઘરમાં રહીને કમાઈને જે ऐशो આરામ નથી ભોગવતા ને એ 1 રૂપિયો કમાયા વગર એટલી સુખ સુવિધાઓ ને એટલી ऐशो આરામ ભોગવે છે. શેના માટે? કેમ? કે આપણે જે કમાઈએ છીએ ને, આપણે આપણા ગુરુજી મહારાજ કે ગાદીપતિ કાચાર્ય જે છે ને એ આપણે જે ધન કમાયું છે ને એમાં મંદિરમાં ગુરુજીના ચરણોમાં જઈશું તો મૂકીશું. શું કામ મૂકીએ છીએ ભાઈ ધન? કારણ કે એટલી તો ખબર છે કે મારી જોડે આ ખોટું છે ને આ મને સુખી નહીં કરવાનું. ગુરુજી મારી જોડે છે તમને આપું છું અને તમારી જોડે છે એ તમે આશીર્વાદ કલ્યાણ આપણે અદલા બદલી કરવું છે ને કે મારી જોડે જે છે તમને આપી દો અને તમારી જોડે વાળું મને આપી દો, કારણ કે મારી જોડે તો કામનું નથી ને. તમે સાચી કમાણી કરી છે, તમે ભાગવતના પારાયણના કથાઓ કરો છો, કાશે જ્ઞાન મને સંભળાવી દો, મારું કલ્યાણ થઈ જાય. ધન તો પૈસા તો અમે કમાઈએ છીએ, આપીએ છીએ તમને, બદલામાં અમને કાંઈક આપો જેનાથી અમારું કલ્યાણ થઈ જાય. એટલે તો દુનિયા જો મંદિરોમાં એમાં કેટલા ચઢાવા કરે છે. નહીંતર જો એ જ ધનથી પોતાનું કલ્યાણ થઈ જાય તો શું કામ મંદિરોમાં મહારાજોના ચરણોમાં મૂકી આવે? કે બદલામાં એને કંઈ જોઈએ છે એટલે તો એ મૂક છે ને દુનિયા. તો અહીંયા સુખ અને દુઃખની વ્યાખ્યા જે કરવામાં આવી છે કે ભાઈ સુખ અને દુઃખ અવધ્યાનથી કે ભાઈ આ શરીરના સુખ દુઃખ છે, ઇન્દ્રિયોના સુખ દુઃખ છે, એથી ઉપર જાઓ તો મનના સુખ દુઃખ છે, એથી ઉપર જાઓ તો જીવના સુખ દુઃખ છે, અને એથી ઉપર જો ઉઠો ને તો પછી આત્માની વાત આવે છે. આપણે કયા સ્ટેજ પર છીએ? કે હજુ તો આપણે શરીરના સ્ટેજ પર જ છીએ ને. આપણા કરતો તો આપણા પૂર્વજો એવા સારા હતા ને, થોડા વર્ષ પહેલા જ સારા પૂર્વજો હતા ને કે ભાઈ એક તલવાર લઈને 5000ની અમે ફોજ હોય ને તો યુદ્ધના મેદાનમાં કૂદી પડે ને આપણે આજે એક તલવાર તમને હાલ દે ને અમે 5000ની ફોજ હોય તો કે એમને શરીરના સુખ દુઃખ તો લાગતા જ નતા. એમને તલવારો નહીં વાગતી હોય, કોઈ ગરદન નહીં કાપી નાખતું હોય, તો એ શરીરથી પરે હતા ને કે ભાઈ આ શરીરથી નહીં, શરીરથી પરે થઈએ તો ઇન્દ્રિયોની વાત આવે છે. અને સૌથી વધારે મનુષ્ય ઇન્દ્રિયોનો ગુલામ બની ગયો છે આજનો. ઇન્દ્રિયોથી બી પર થાય ને, કારણ આપણે દુઃખી છીએ કેમ છીએ કે આપણે જે જાણીએ છીએ, જોઈએ છીએ, ભાવ છે, ઈચ્છા કરીએ છીએ, જે ચાહીએ છીએ ને એ થતું નહીં, કરવું છે એ નથી થતું, અહીંથી દુઃખી. પણ એટલો પ્રશ્ન મનુષ્ય લગાવી દે કે ભાઈ મને શું કામ જોઈએ છે ને હું ચાહું એવું શું કામ થાય? શું કામ થાય ભાઈ? આ સંસારમાં હું ચાહું એવું થાય શું કામ? મારે કરવું જ નથી, મારે ચાહે એવું. હું કહું કે મેં કહું કોઈ ના મારું માને, મારું ચાહ્યું મારું ધારું થાય જ નહીં. 90% પછી તમને કોઈ દુઃખી ના કરી શકે. શું કામ થાય ભાઈ? ધાર્યું તો માલિકનું ધાર્યું થાય. શું કામ આપણું ધાર્યું થાય? શું કામ હું કહું એમ કરે? શું કામ મારી વાત બધાએ સાંભળે? શું કામ મારું કહેલું બધાએ માને?
બસ તમે જો આ જ બધી વાતોના દુઃખ છે. મારું માન્યું નહીં, મારું કહેતા નહીં કરતા, મારું ધાર્યું નથી થતું, મારી ઈચ્છા પ્રમાણે નથી થતું, આટલું શું કામ પણ થાય બોલો? પરમાત્માએ સંસારમાં મોકલ્યા હતા, કરાર કરીને મોકલ્યા હતા કે જા તું ધારે એમ જ થશે. ભગીરથભાઈ એવું કરીને આપણે આવ્યા હતા. પરમધામમાં કહીને ને કે તારું ધાર્યું તારું કહેલું કાંઈ જ નહીં થાય સંસારમાં. જા, કોઈ નહીં તારું સાંભળવાળું નહીં હોય, કોઈ તને ઓળખવાવાળું નહીં હોય. તું એવા દુનદરાના સંસારમાં જઈ રહી છું. તો ઈ આત્માની વાત છે. અને એથી પરે થઈ જાય, આત્મા બની, આત્માના ભાવમાં આવી જાવ ને પછી તો એને કોઈ સંસારનું સુખ યા તો દુઃખ ક્યારેય લાગુ ના પડે. અને આપણે ધ્યાનથી, આપણે તારતમ લઈ નહીં, રાજ્ય હાથે જોડાઈ નહીં, સુંદર સાજી ખુદ બી દુઃખી થઈએ છીએ અને ઓરોને દુઃખી થઈ કરીએ છીએ ને, તો સમજી લો કે ના તો આપણે તારતમ સમજ્યા છીએ કે ના પોતાની આત્માની ઓળખાણ કરી છે. જે આત્મા હોય ને, તારતમ લઈને આત્માના ભાવમાં આવે ને, એ ખુદ ક્યારેય ના દુઃખી થાય અને ઓરોને તો ક્યારેય દુઃખી ના કરે. આ છે આત્મા ભાવ. આપણે કયા સ્ટેજ પર છીએ? ક્યારેય ના કોઈને દુઃખી કરીએ. અરે કોઈ દુઃખી થાય એવું વચન છે ને, નો ડાઉટ પહેલાં તો આપણે બધા એવા હતા, પણ વર્ષો વર્ષ તર બનતું જાય ને આપણું. હવે તો કોઈ દુઃખી થાય એવા વેણ, એવા વચન બી નથી બોલવા, એવા કામ કરવાની તો બહુ દૂરની વાત છે. મારા મુખમાંથી ક્યારે એવો શબ્દ બી નહીં નીકળે કોઈ દુઃખી થાય. શું કામ બોલું ભાઈ મેં દુઃખી? કારણ કે એટલી તો ખબર છે કે પરમધામમાંથી આ સંસારમાં આવ્યા છીએ, કોઈને દુઃખી કરવા તો ન થાય અને ખુદ દુઃખી થવા આવ્યા નથી. મારે ખુદ બી દુઃખી નહીં થવું અને ઓરો નહીં દુઃખી કરવા નથી. સુંદર સાજી, મારે તો મારા પછી આ કોણ થઈ શકે? ભાઈ મારે તો મારા ધણીના પ્રેમમાં રહેવું છે. તમને ખબર છે, એક પ્રેમીને કોઈ જ દુઃખી ના કરીએ કે કોઈ ના દુઃખી કરીએ કે. આપણી ગડબડ ક્યાં છે કે આપણે પ્રેમી નથી પકાલાલ, એટલે દુઃખી થઈ જાય. એક પ્રેમીને તમે ખાવાનું આપો ના આપા, એનો માનો ના કાંઈ નહીં, એને દુઃખી કેમ કોઈ ના કહે? કેમ કે એને તો એનો પ્રેમી જોઈએ છે, એના સિવાય કાંઈ જોઈતું જ નથી. આપણે બહુ બધું જોઈએ છે. અને મેં તો ક્યાંય કહું ને, જ્યારે રાજ્ય જોઈએ ને પછી કોઈ દુઃખ ના દુઃખી કરીએ. રાજ્ય નથી જોઈતા ને એટલે દુઃખી છીએ. ઓર દુઃખી થઈશું. જે આત્માને રાજ્ય જોઈએ ને એને કોઈ દુઃખી ના કરીએ કે. આપણે બીતકની અંદર પ્રસંગ સમજીએ છીએ ને, દેવચંદ્રજીનો ને બિહારીજીનો ને ઇન્દ્રાવતીજીનો. ઇન્દ્રાવતીજીના રાજ્ય જોઈએ છે, કાંઈ નથી જોડે. ઘણી જગ્યાએ તો સુંદર સાથે એક બી સુંદર સાથે હાથે નહોતો હતા. કોઈ વાર હબસા, કોઈ વાર ઇલ્ઝામ ને કોઈ, એના કોઈ દુઃખી નહીં કરીએ. તો કેમ? એને રાજ્ય જોઈએ છે, પ્રેમી આત્મા છે. બિહારી જોડે બધું જ હોવા છતાંય એટલા દુઃખમય છે. સુંદર સાજી. અને મને તો છે ને રાજ્ય આપણી પોતાની જાતનો છે ને, મુખ્ય ઉદયપુરની વિતક તો આપણે સાંભળી છે ને બહુ સરસ રીતે. ઉદયપુરનો ઓલો રાજા રાણા રાજસિંહ ને, એની નગરીમાં પ્રાણનાજી હોય છે ને, તો એક તો પહેલું તો એ કોઈ દિવસ મળવા ના ગયો, એક તો પંડિતોને મોકલ્યા. અને જ્યારે ઉદયપુરની ફોજ મુસીબત આવે છે ને, ઓલો મથુરીઓ આવે છે ને લઈને, તો જુઓ ઔરંગઝેબ તરફથી સમાચાર આવ્યા છે. એને માયા તરફથી 2 ઓફર આપે છે. કારણ કે ઔરંગઝેબ શું ઓફર મોકલે છે કે યા તો તું મુસલમાન બની જા તો 5 પ્રજ્ઞા દઈ દઉં, યા તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. આપણે કઈ ઓફર સ્વીકારીએ? માયા મારી નાખવાની બી ઓફર આપે છે અને લાલચની બી ઓફર છે. આપણે કઈ સ્વીકારીએ? મેં તો હોય ને 5 પ્રજ્ઞા લઈને યુદ્ધ થોડી કરાય. મફતમાં મળતું હોય તો કોણ ના લે? આપણી તો એ બુદ્ધિ ને કે તું આવી જા દિનની અંદર. આપણે તો એવું કરીએ ને. અને છતાંય એ મુસીબત આવે છે ને ઉદયપુર પર, તો એ ઉદયપુરની જ્યારે મુસીબત આવે છે ને ત્યારે શ્રીજી સાંભેથી સંદેશો મોકલે કે રાજા બિલકુલ ફિકર ના કર. તમારી મારી જોડે આવું બને કોઈ વાર? ઘરમાં મુસીબત આવે, સંકટ આવે,
પ્રાણનાથજી મોકલે સંદેશો, બિલકુલ ફિકર ના કર, હું બેઠો છું ને, હું જોઈ લઈશ, આવવા દે. પણ આપણે ઉદયપુરના રાજાની જેમ ને, ના 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 મારા એવા ગોત્ર નથી બાપા, તમ નીકળી જાવ ને. પ્રાણનાથજી સામેથી કહે છે કે હું બેઠો છું, તું બિલકુલ ફિકર ના કર રાજા. ધની આપણને કહે છે ને કે સખી હું બેઠો છું, તું બિલકુલ ચિંતા ના કર ને. પણ ઉદયપુરના રાજાને વિશ્વાસ હતો પ્રાણનાથજી પર? નતો વિશ્વાસ. ભાઈ એને તો ચર્ચા સત્સંગ નહોતું સાંભળ્યું. આપણે તો સાંભળ્યા પછી આપણા ઘરમાં કોઈ મુસીબત તકલીફ આવે ને, આપણે તો સાંભળીને આપણને તો વિશ્વાસ નથી. મારો ધની જોઈ લેશે, મારો શ્રી રાજ જોઈ લેશે. અને વિશ્વાસ નહોતો છે ને જે એને બચાવવાળો હતો ને, કારણ કે રાજાને પોતાના પર હંક, અચ્છા હું જોઈ લઈશ, હું મુસીબત ના અમે તો હું થયું ઉદયપુરની અંદર. ઉદયપુર ખેદાન મેદાન થઈ ગયું ને. આપણે તો એમ ઉદયપુરને પોતાના જાતના ખેદાન મેદાન નથી કરી રહ્યા ને. ખાધની આવી જાય ને તું જોઈ લે ને. રાજા તો એમ કે ના ના મારા તો એવા ગોત્ર નથી ભાઈ મેં આ કરી શકું એમ. તો ઈ સુંદર સાજી તો અહીંયા નવા વર્ષના સુખ અને દુઃખની જે વાત ચાલે છે ને, આપણે જે સુખ અને દુઃખ છે ને, તમે આમ લેખિતમાં લખી લો કે જે દુઃખી આત્મા રોદરા રડતી ને હાઈ ટેન્શન પ્રોબ્લેમ ચિંતા ને બલાન આન તેન પેલું ફલાના, સુંદર સાજી 10 જન્મ લેશો તોય રાજજી નહીં મળે. દુઃખના રોદરા રડવા વાળા તો જાઓ કોઈ ન મળ્યા હોય તો. હા કોઈ આત્માને એ દુઃખ છે ને અગર રાજજી દેખાતા નથી, એ મારી સામે નથી, એનો પ્રેમ નથી મળતો, એના લગી હું નહીં પહોંચી શકતી, એને મળી ગયા. સંસારના રુદ્ર રડવા તો નથી મળ્યા. પછી ખબર નહીં કોઈને વિશ્વાસ હોય તો મને મળી જાય તો ધન છે તમારી અકલ. તો આત્માની વાત તો બહુ અલગની વાત છે સુંદર સાજી. તો અહીંયા એ કે છે શું કે હમ સુખ શું ચરણ ચાલતું હતું, હમ છોડે સુખ અખંડ કે, છોડે સુખ અખંડ કે સુપન કે હા અખંડ કે ક્યાં. તો કે છે કે સુંદર સાજી આ સપનાના સુખ ન છોડી દેવાની વાત છે. આપણે કયું સુખ છોડીએ? આપણે રાજ્ય માટે સંસારના કેટલા હદ તક છોડીએ છીએ? 1 કલાક 2 કલાક. તમને ખબર છે તમારી મારી વાત જ્યાં આવે છે ને, તમારી ને મારી વાત જ્યાં આવે છે ને, એક વખત ઓલી ને વાત નથી વાત આવતી, કોઈએ પ્રશ્ન કર્યો તો કે નબી સાહેબ જ્યારે મેરાજમાં ગયા ને તો અલ્લાહ તાલા એમ કહ્યું કે ભાઈ અચ્છા 50 ટાઈમની નમાજ અને 365 દિવસના કાટલા દિવસના રોજા. તો નબી સાહેબ એમ કે આટલી બધી હે ને. તો ત્યાં ઓછા કોઈને એમ કે અચ્છા જે બાર્ગનિંગ કરાઈને પછી કે 25 ટાઈમ કરાવીને પછી 12 ટાઈમ કરાવ્યું અને પછી 5 ટાઈમની નમાજ આવી ગઈ ને અને 1 મહિનાના રોજા કે છે. અચ્છા તો કે જો અલ્લાહ તાલા ખુદાને ગનતા નતો આવડતું પહેલેથી જ એટલું ના કહે તો કે જો બાર્ગેનિંગ કરતાં કરતાં નીચે આવીને છેલ્લે આટલે કર્યું. સુંદરજી કેમ વાત હતી અહીં? કારણ કે અહીંની એક બુદ્ધિ અહીંની ચાલતી હતી, એક બુદ્ધિ ત્યાંની બુદ્ધિની વાત ચાલતી હતી, હે ને. કારણ કે એ વાત ચાલતી હતી નૂરી તનોની વાત ચાલતી હતી. એ જ વાતને ફરી શ્રીજી અહીંયા આવીને કહ્યું ને કે તમને મને તો એ જ કરાયું ને ભાઈ કે અષ્ટપોહર દિન 64 ઘડિયા ચર્ચા સુનજો દિન ને રાત બેઠક ના કીજો બંધ. બતાવો તમારા મને કયા પલમાં કયા સેકન્ડમાં તમને મને રજા આલી. જેટલી બી વાત કરીને એને તો એમ જ કહ્યું કષ્ટ પહોર 64 ઘડિયા ને છે ને દિન ને રાત કહ્યું છે અને ન કીજ્યો બંધ. અચ્છા 1 કલાક માટે બંધ કરવાની, એને તો બંધ જ નથી કરવાની કઈ, એને તો નમાજ કજા જ નથી કરવાનું કહ્યું. કેટલું કરીએ છીએ તો બહુ દૂરની વાત છે ને. પણ ભાઈ એવું તો નથી થતું ને. અહીંયા તો શરીરના માટે આ વાત નથી ચાલતી, પ્રેમની વાતે વાત ચાલે છે. છતાં તું કયા સમય એવો છે કે તું પ્રેમ નહીં કરું? પ્રેમે જ રોજા છે, પ્રેમે જ નમાજ છે ને, પ્રેમે જ બંદગી છે. તો એવું છે કે આટલા કલાક રાજ્યની પ્રેમ કરીશ ને પછી નહીં કરું, એવું કોઈ કહેવું છે કે વાત ચાલે છે, પ્રેમની વાત ચાલે છે ને. તો એ તો અષ્ટપોર 64 ઘડી પ્રેમ તો હોય. સુંદર. અને
મને આ ખેલ સુંદર કેમ લાગે? ખેલ સુંદર કેમ લાગે ખબર છે? કે ભાઈ પરમધામની અંદર તો રાજજી હામે હોય જોઈને તો કેમ પ્રેમ ના આવે? આજે દેખાતો નહીં ને પ્રેમ કરો તો ધન ધન છો. ભાઈ હામે હોય તો બધાય પ્રેમ કરે, હામે વખાણ કરે ને, આજે કરે. દેખાતો નહીં તોય પ્રેમ કરે ને. સુંદર સાજી આજે સાથે નહીં ને જે મહેસૂસ કરે છે ખાતે છે એ ધન ધન છે. કે જે હાથે નહીં ના ખેલ તો છે જ નહીં, એને તો તું કેટલું બધું મહેસૂસ કરું છું. હું તો સાથે છું, દેખાતો નહીં. કોઈ દાડ એને મહેસૂસ કર્યા? તો એટલે ખેલની અંદર છે ને કે ભાઈ આ જુદાઈગી, ખેલ જુદાઈગીનો છે ને, જુદાઈગીની અંદર જે પાસે રહીને પ્રેમ કરે ને એ રૂહ ધન ધન છે. તો જુદાઈગીમાં યાદ કરે, જુદાઈગીમાં જોડે રહે, જુદાઈગીમાં પ્રેમ કરે, દેખાય નહીં ને પ્રેમ કરે. તમે સંસારની અંદર જાઓ, કેટલાય એટલા પ્રમાણ મળી છે કે ભાઈ કોઈને જોયા વગર પ્રેમ થઈ ગયો, તારીફ સાંભળીને પ્રેમ થઈ ગયો છે. જબકી રાજજીએ તો કેટલું બધું વર્ણન કર્યું કે એક શોભા શિંગારનું વર્ણન કર્યા પછી, એક અંગો વસ્ત્રો આભૂષણનું વર્ણન કર્યા પછી કોણ એવું એક પ્રેમ ના થાય? અચ્છા તને ખુશ્બોય ગમે છે ને, તો મેં આખું પરમધામ ખુશ્બોયથી સજાઈ દઉં. કોણ એવા ખુશ્બોયની અંદર ના જાય? તને સુંદરતા ગમે છે ને, તો આખું પરમધામ મેં સુંદર બનાવી દઉં કે જ્યાં ક્યાંય ક્યાંય તું એક ખૂણામાં ક્યાંય તને અસુંદર ના લાગે. સુંદરતા જ જોઈ છે ને તારે, ખુશ્બુ જ જોઈ છે ને તને. તને આનંદ ગમે છે ને, આખા પરમધામને હું આનંદથી ભરી દઉં. તને સુખ જોઈએ છે ને, આખું પરમધામ હું સુખોથી ભરી દઉં. તને ગમે છે ને સુખ? કેટલી તો સુખની વાતો સાંભળું છું, અને છતાં એ સુખ માટે, એ પ્રેમ માટે, એ આનંદ માટે ત્યાં ના દોડું, ના લાગુ તો ગલતી તો તારી છે ને. તને તો બતાવવામાં આવ્યું છે તારી અમે એ ખુશબોઈ મૂકીને દુનિયાની બદબોઈમાં તું લાગી છું, અને પછી રાજજીને કહું છું ખાય રાજજી દુઃખી છું. તો દુઃખી જ હોય ને. બધા પરમધામમાં કઈ દિવાલ, કયો થમ, કઈ મહેરાવ, કયા રીતના કનમાંથી ખુશબોઈ નથી. તને પ્રકાશ ગમે છે ને, આજે દિવાળીના દિવસે તું પ્રકાશ કરું છું ને, પરમધામના કેટલા વૃક્ષોથી લઈને તું જા, રેતીના કણથી લઈને તારી જુમનાજી મન શેમાં પ્રકાશ નથી? એ પ્રકાશ તું ક્યારે જોઈશ? દુનિયાની જેમ તારે દીપ પ્રગટ કરવાની જરૂર નહીં, તારું તો ધામ જ ખુદ પ્રકાશ વાળું છું. તો એમાં ક્યારે લાગીશ? રાજજી કહે છે એક વાર લાગ. તમારી આમે પરમધામના જેટલા બી રાજ્યના વસ્ત્રો, આભૂષણ, અંગો, ખુશ્બોય, નરમાઈ, ચેતન, પ્રેમ ને કલરો ને નંગો ને તરંગો ને જે વર્ણન કર્યું છે ને, એ કેમ કરવા તને બહુ ગમે છે. અને એ બધી જ પરમધામની નિયામત છે ને, એ તને આકર્ષિત કરે છે, તને ખેંચે છે એની તરફ. એટલે એ વર્ણન કર્યું. અચ્છા આજે ખેંચે છે તને? જે 25 પક્ષોનું વર્ણન કર્યું ને, એક એકનું કેવું ને, બારીકમાં બારીક નંગોળ, એમાંથી કઈ તરંગ નીકળે છે ને, એનું વર્ણન કર્યું. એ આજે તને ખેંચે છે. આજે એમાં તારું દિલ લાગે છે. એક વાર લાગી ગયું ને પછી કોઈ ના ઉખાડીએ અને એને કોઈ દુઃખી ના કરીએ કે. પરમધામમાં જે રૂહ લાગી જાય ને, એને કોણ દુઃખી કરે? આપણે નથી લાગ્યા સુંદર સાજી. સુખી થવાનો એક જ મંત્ર રાજજી લગાવ્યો ને. એક ચોપાઈ એટલી સુંદર લખે ને, જોજો હોવે અર્થ નજીક. અચ્છા નજીકની વાત કરી છે ને. ખેલ તો દુઃખરૂપી કહ્યું છે ને. ખેલ ત્યો તો હોવે, ખેલ એટલે દુઃખ, ત્યો તો હોવે દૂર. તું જેટલી અર્થની નજીક જાઉં ને, દુઃખ એટલા દૂર થતા જાય. અને મને તો એક સુંદર ચોપાઈ ગમે છે ને કે લગોગે જતોમાં. પછી રાતે ઊંઘતી વખતે વિચાર્યું કે આજે હવારથી વાત લાગી હારું શેમાં લાગેલી હતી? રાજ્ય આટલું બધું દુઃખમાં લાગી હતી, આટલું બધું દુનિયાનું વિચાર્યું, આટલું બધું દુનિયાનું કરી નાખ્યું મેં. આનું આમ નાનું, આમ નાનું, આમ નામનું ક્યાં લાગી છું? રાજજી કે છે સાંજે ઊંઘતી વખતે તને એ વિચારવાની ફુરસત નથી કે આજે દિવસ શેમાં ગુજાર્યો, આખું વરસ તારું શેમાં ગતું રહ્યું. દુઃખમાં લાગીને જતું રહ્યું અને દુઃખી થઈ. કેટલું આ વર્ષ દુઃખી થયા. આવતી દિવાળી કાલથી નવા વર્ષમાં એવું જ દુઃખી થવાનું છે કે પછી યાદ કરો આપણું પહેલું આપણું ચરણ નહીં ને, લગોગે જો દુઃખો નથી લાગવું. આપણું ચરણ તો ત્યાંથી ચાલુ થાય ને, યાદ કરો કાલથી વર્ષ એ ચાલુ થશે.
याद करो निज सुख को, दुख तुमसे अच्छा तो सकी निज सुख में लागेली भाई भागो, आंजोड़े न जवाय। कौन दुखी करे ने? सुंदर सा जी आनाथी सुंदर मंत्र जाओ दुनिया में कोई भगवान का क्या कोई बतावतुं होय तो को दुखी थवानो, कोई तो एम के नवचंडी करो ना करो ने ते खबर नहीं दुनिया आ तीर्थ में जाओ नहीं नदी में जाओ नहीं या चप्पल वगैरह जाओ नहीं या पाठ करो ना। राज्य तो एक ज चरण में कोई याद करनी सुख जो दुख तुम के भाग से तन अने तारा परिवार नहीं दुखी नहीं करे, એ ગેરંટી મારી છે એમ રાજજી કહે છે। યાદ કરવાનું તો કહ્યું, તે ક્યારે બેસીને પુખરાજને યાદ કર્યો, ક્યારે તે તારા ફૂલબાગને યાદ કર્યો, ક્યારે પ્રીતમનો હાથ પકડીને તું રંગમોલી ચાંદની તખ્તરવામાં બેઠી છું, અને ક્યારે તને દુઃખ આવ્યું। મને તો એટલી સુંદર વાત કરે ને કે જ્યારે બી દુઃખ આવે, તકલીફ આવે, ટેન્શન આવે ને, અચ્છા આંખો બંધ કરીને બેસી જઈએ, અચ્છા રાજજી બાજુમાં છે, એની ખુશ્બુ જાય, ફૂલબાગની અંદર બેઠી છું, એનો હાથ પકડે છે, આમ ખાલી હાથ પકડીને બાજુમાં બેહો ને, જેટલી ટેન્શન ચિંતા પ્રોબ્લેમ એક જ મિનિટમાં દૂર, એક જ મિનિટમાં દૂર, કે એની બાજુમાં બેસી જાઓ। જાઓ દુનિયા જોડે આ મંત્ર હોય તો દુનિયા બિચારી શું કરે છે સુંદર સાજી। રાજજી કહે છે કે ભાઈ આ સપનાના દુઃખને મેં છોડી દીધા, આપણા માટે કાલથી સપનાના દુઃખ મારા નથી, અને ભાઈ પકડી રાખજો, જેને પરમધામમાં લઈ જવાના એ પકડી રાખજો, લઈ જવા જ આપણે સપનાના દુઃખને, ત્યાં જગ્યા જ નથી પરમધામમાં લઈ જવા માટે। તો એટલે કહે છે કે મમ છોડે સુખ સુપન કે આઈ નજરો સુખ અખંડ। કેમ છોડી? અને છોડી કોણ શકે સુંદરજી? અખંડ સુખ જો નજરોમાં આવે ને, એક બાજુ સુખ છે ને એક બાજુ દુઃખ છે, તો આપણે કઈ બાજુ જઈશું? એટલી તો બુદ્ધિ તો છે ને બધાય ને, હું સુખ બાજુ જ જઈશ, અખંડ સુખની બાજુ જઈશ ને, દુઃખ નથી ભાઈ ટાટા બાય બાય, હવે નથી જરૂર તારી, આવું નથી ને વિચારવું નથી, પકડવું નથી કહે છે। અખંડ સુખ નજરોમાં આવે, ધની એક એક વાત ચોપાઈની અંદર અખંડ સુખોની વાત કરે છે, આત્માના સુખની વાત કરે છે, એમાં લાગ પછી જો તને કોઈ દુઃખી કરે તો કેમ વિરહા ઉપજો ધામકો, કે મેં કયા સુખને છોડીને ક્યાં લાગી છું, આ વાતનું દુઃખ કેમ ના હોય? મેં 24 કલાકમાં કેટલું એને યાદ કરું છું, કેટલી લાગેલું છું, કેટલાના પ્રેમને રીઝાવું છું, એ રીઝી જાય, એ ખુશ થાય એવું કેટલું બોલું છું મેં। ચાલ બીજું બધું તો 24 કલાકમાં તું જેટલા બકવાસ કરું છું ને, આ તેને હીટર કીટર બોલા, તું દુનિયાભર જોડે વાત કરું છું ને, તારો પ્રીતમ રીઝ એ ખુશ થાય એવા કેટલા શબ્દો તું બોલી, તું તો ખુદ દુઃખી થઉં છું, ઓરન દુઃખી થઉં છું, એવા વચનો હું બોલું છું, એવા કેટલા કદમ ચાલી કે તારા એક એક કદમથી તારો ધની ખુશ છે। એવું તો તે કયું કામ કરી લીધું કે તારો આત્માનો પ્રીતમ શ્રી રાજ ખુશ છે? એવું તો તું શું કરું છું? કારણ સુંદર સાજી આપણું તો એક જ કામ, દુનિયા રીઝ ના રીઝ, કોઈને જે કરવું હોય કરે, મારું એક જ પરમધામમાં હતી, વ્રજમાં હતી, યા રાસમાં હતી, યા આજે ધુનાધરામ છું ને, મારું એક જ લક્ષ્ય છે કે મારું પ્રીતમને રીઝાવાનું, એના સિવાય મારું કોઈ લક્ષ્ય ઓર કોઈ આવડતું જ નથી આપણને। બસ મારું કામ એ છે કે મારે એને રીઝાવાનું। આવતા વર્ષનું આપણને લક્ષ્ય છે સુંદર સાજી, કે આવતા વર્ષમાં બસ એને રીઝવાય એવું જ બોલવું છે, એવું જ કામ કરવું છે, એવું જ લાગવું છે કે મારો પ્રીતમ રીઝી જાય। આટલા વર્ષ 40-50 વર્ષનું જીવનમાં દુનિયાને રીઝવવામાં કર્યા ને, એક વર્ષ એના માટે કીધું નહીં, તું રીઝી જા, તું મારા કામથી ખુશ છું ને, હું બોલું છું મારા વચનોથી તું ખુશ છું ને ધની, મારા એક એક કદમ ચાલથી તું તો ખુશ છું ને ધની, દુનિયાને જે કરવું હોય કરે, પીછે હો ગઈ આગ બ્રહ્માંડ। અને પછી ઈ સુખના બદલાની અંદર આ સંસાર આગ સમાન લાગે, કોણ પકડે સુંદર સજી? ખબર તો છે ને સંસાર, બહુ સરસ રીતે ખબર છે કે સંસાર અસત જડ ન દુઃખ રૂપી છે, શું કામ પકડો? ખબર હોવા પછી શું કામ પકડો? સત સુખ આનંદ પ્રેમ ના પકડી લે કોઈ મેં આગ તેવું તીન સુખ કો। છે ને સુંદર સજી, સંસારના સુખોને આમ હોળી બનાવીને આગ લગાવીને એમાં દેવતા મૂકીને ચોપી દઉં કે છે। આપણે આજે જે જોઈએ છે ને, વાણી તો બહુ સુંદર માર્ગદર્શન કરે છે આપણું, એવા સુખોના જોઈતા ન થાય, એમ કોઈ ઘેર હાલવા હોય ને તો બહાર ને બહાર બારી મુકાવું કે છે, જો આડી કરે જાતે ધામ।
કે મને ધામની વાત બોલવામાં કોઈ વસ્તુ આડે હોય, કે હું ધામની વાત છોડીને ઓર બોલું કંઈ, તો એ બોલવાનો હું આગ લગાડી દઉં. એ સાંભળવાની જગ્યાએ કોઈ ઓર સાંભળું, એ ધામ તરફ કરવાને એ વિચારવાનું છોડીને ઓર વિચારું તો એવા વિચારોને આગ મૂકી દઉં. હે ને? હું ધામની વસ્તુ છોડીને મારા રાજ્યને છોડીને ઓર કોઈ કરું ને ઓર કોઈ જોઈએ તો એ વસ્તુ નથી, હું દેવતા મૂકી દઉં, આગ મૂકું. સુંદર સાજી, હે ને? તો એ કહે છે કે મારા રાજ્ય સિવાય કઈ વસ્તુ આવે ને જે મને વચ્ચે આડું આવે ને એને તું આગ લગીને. અચ્છા, આ બહુ સુંદર વાત કરી છે સુંદર સાજી. અમુક વસ્તુ તો એટલી વિચાર માગી લે ને કે પણ આ બધી વાતો કોના માટે? આ વાણી સૌથી વધારે બલ નહીં, તારતમકા બલ ને કોને વધારે બલ આપે ખબર છે? જે રૂહને રાજ્ય જોઈતા હોય ને એને અદ્રક બલ આ વાણી પ્રદાન કરે. જેને રાજ્ય જોઈએ એને. કારણ આ ચરણ જે પડશે ને એ પહેલું શું વિચાર છે? અચ્છા, શું પડતો? જોજો ફરી પડ્યું. શું વિચાર છે? જો આડી કરે જાતે ધામ, કે ધામમાં જતા કોઈ વસ્તુ આડું આવે તો આ ચરણ પડશે ને જે, તો મંથન કરવામાં રાતે બેઠે બેઠે એકલી વિચાર, અચ્છા શું શું આડું આવે છે મને રાજ્ય ને મારી વચ્ચે? અચ્છા આડું આવે છે, આડું આવે છે, આડું આવે છે. જે બી આડું આવે ને એ વિચાર કરશે કે રાજ્ય આટલી આટલી વસ્તુ તારી ને મારી વચ્ચે આડી આવે છે. તો એક રૂહ પોતે તો બલ લગાવશે કે જેટલું આડું આવે છે ને એને એક કિનારે કરવા માટે. એનું બલ જે ખતમ થઈ જશે ને તો એના પર તમને કહે છે કે રાજ્ય હજુ આટલું આડું આવે છે, તું કાઢી નાખાને, તાકી તારી ને મારી વચ્ચે કોઈ દૂરી ના રહે. બે બલ રાજ્ય હાલે. સુંદર સાજી. પણ જે રૂહ વિચારે એને બલ આપે ને. આપણે તો ચોપાઈ પડીને છોડી દીધી. સુંદર સાજી. તો ઈ કે છે મેં પિંડ ન દેખું બ્રહ્માંડ, અને આમે છે નહીં સુંદર સાજી. ના તો નહીં કહેતા ખેલ તો છે જ નહીં. આ પિંડ અને બ્રહ્માંડ બેવ ના દેખું ને સુંદર સાજી. કેવું ને મેં ઘણીવાર ચર્ચામાં વાત કરી છે ને કે ભાઈ અચ્છા આવડી મોટી માયા આમ તેમ છોડાય કે નહીં કહેતા ભાઈ વાણીમાં એમ કે છે કે આ દજ્જાલ માયા દુઃખ કેવડો મોટો, તો કે કાણો દજ્જાલ ગધેડા પર હાથ સમુદ્રનું પાણી, અચ્છા આટલો મોટો. તો અમુક ચોપાઈમાં રાજ્ય નાનો નાનો કરતા છે કે પહાડ જેવો થઈ ગયા નહીં, એક ફૂગથી પહાડની જેમ ઉડશે. પછી એથી નાનો કરતાં કરતાં કે જે અચ્છા રઈના દાના જેટલી માયાના બનાવી દીધી, એથી નાની બનાવી તો કે ખસખસનો દાનો, હવે તો છોડીશ ને. પછી એથી આગળ લઈ જઈને કે છે ભાઈ કોઈ છોડવા બોલે આ તો છે જ નહીં, યા કે દો ટૂંકના હોય પછી એમ કહ્યું અને પછી કે છે જ નહીં. જે છે જ નહીં એને તમે કેવી રીતના પકડી શકો? તો એ કેવા પકડ્યા છે, કેવા લાગ્યા છે નહીં સુંદર સાજી? કેવી હશે? અચ્છા જે છે નહીં એ જોઈએ છે, જે છે નહીં એને પકડવું છે. કેવી બુદ્ધિ છે આપણને રાજી સમજાવત તો હોય. મેરે હૃદય બસે શ્યામા શ્યામા, બસ આ જ સુંદર સાજી. હૃદયની અંદર યુગલ સ્વરૂપની વાણીની જીત તો ત્યારે થાય ને તમે તારતમ લઈને આ પઢો જાઓ, મંથન કરો તમારા ઘરમાં છે ને. જે દિવસ તમારા દિલમાં યુગલ સ્વરૂપની છબી બેસી ગઈ, તમને પ્યાસ લાગી ગઈ ને તો વાણીનું કામ થઈ ગયું. અચ્છા મારી જીત થઈ ગઈ. હે ને? શ્યામા શ્યામને ફિટ કરવા જા વાણીને આપણા દિલોની અંદર. કઈ કિતાબે કરી સાત કારણ, સુંદર સાજી. તો આપણા માટે આ કિતાબો ઉતરી. અચ્છા, બે ત્રણ ચોપાઈઓ છે ને, ચર્ચા તો નહીં કરીએ, સમય થઈ ગયો છે, પણ બહુ સુંદર છે. આવતા વર્ષ માટે બધાને ચોપાઈઓ આવડે છે. પણ જો રાજ્ય જોઈતા હોય ને તો મને તો બહુ પ્રિય છે. એટલે ખાલી અલ્પેશભાઈ આપણને કહે છે આપણે સાંભળીશું. જો જેને જીવનમાં આ બે ત્રણ ચોપાઈઓ છે, ત્રણ ચોપાઈઓના 6 ચરણ થતા હશે, એક કઈ ચરણ જો જીવનમાં ઉતારી દીધું ને સુંદરજી, કાશ રાજ્ય મેર કરીને ઉતરી જાય, ક્યારેય દુઃખી નહીં થઈ અને રાજ્ય મળશે એ મળશે. ધ્યાનથી એ બે ત્રણ ચોપાઈઓ શું હતી મેં શું કહે છે? અબ જો ઘડી રહો સાથ ચરણે, કોઈ રહ્યો તુમ રેણુ સમાન, ચિત્ત જાગે કો ભલે ही है, ચેત લીજો કોઈ ચતુર સુજાન, જો જો ગરીબી લીજે સાથ में, ત્યો ત્યો ધનિકો पाइए मान, इत दोए दिन का लाभ जो लेना, यही वचन जानो परवान, अब जो साहित इत होत है, सो पीऊ बिना लगत अगीन, ये हम सगुण जाही
जो साथ में कहे कोई कटु वचन, जो साथ में होत है प्रीत, त्यो त्यो मोहि को होत है सुख, जो बोध करत है साथ में, अंत वाही को है जो दुख, इत खिन कहे जो लटका, जीत चलो भावे जो हार, महामत हित कर कहत सात को, विध विध की करत पुकार, વિધ વિધ કી करत पुकार। મેં નવા વર્ષ માટે શુભકામના રાજજીને પ્રાર્થના કરું કે તમને ને મને બધાને એવું બલ આપે ને આ 3-4 ચોપાઈઓ જે સાંભળીને આની પર આપણે ચાલી બતાવીએ ગજબ લગ રહી है साथ वो सुंदर साथની ચરણ રજ બનશે રહેનું બનીને રહેશે ને સુંદર સજી તો જે આ ચોપાઈઓ આપણે સાંભળીને આની પર આપણે ચાલીએ કે એવું બલ ધની આપણને આપે અને આ 3-4 ચરણમાં એટલું બલ છે ને જે આની પર એક ચરણ પર ચાલ્યું ને મને તો એટલો દાવો છે કે રાજ્ય એને મળશે એ મળશે મારી હાથમાં એવું ગવાહી આપે છે સુંદર સાજી એટલું બલ છે આ 3 ચોપાઈઓમાં આપણે આ ગઈએ જ છીએ આ બધા ચોપાઈઓ ને ચલો ચલો રે સાથ આપણ જઈએ ધામ એ કિરંતન છે કયું છે 89 અને એની છેલ્લી 4 ચોપાઈઓ ફરી ઘરે જઈને જોજો અને આવતા વર્ષ માટે આપણે આ 4 ચોપાઈઓ પર ચાલવાનો પ્રયાસ કરીશું આપણે બધાએ મળીને દુનિયા આપણને એવું બલ હાલશે है ना દની એવા છે ને અગર તમે બલ કરો ચાલવાનો પ્રયાસ કરો ને તો નાના બચ્ચાને કેવું હાથ પકડીને ચલાવે ને આંગળી પકડીને એમ રાજજી આપણને હાથ પકડીને આંગળી પકડીને જ ચલાવે પણ જે રોજ ચાલવા માગતું હોય એને ચાલવા ને આપણે બધા ચાલવાવાળા છીએ દોડવાવાળા છીએ ધનીના માર્ગ પર ચાલવાવાળા છીએ એના છીએ એટલે સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધની